મને દવા પીવી ગમે નહીં. આને દવા પીવી ગમે નહીં. બાટલો સડે છે તો હાલો મારી યુટ્યુબ પરિવાર, કેમ છો? મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં અને તમને કહેવાનું છે કે લગ્નગાળાને લીધે બધા માંદા પડી ગયા છે અને દવા બવા બધા લીધી છે, હેરિસન બાટલા ને એવું. હાલો લગ્નગાળો ચાલુ છે અને માંદગી પણ ઘરે આવી ગઈ છે. તો બધા માંદા પડી ગયા છે. ઋતુભાઈ હોઈ ગયા છે. મારા બાને પણ પગમાં દુખવા આવ્યું છે. આને પણ તાવ આવી ગયો હતો કાલ, બાટલો ચડાવ્યો હતો. બાટલો ચડે છે તો મને પણ તાવ આવ્યો તો હરિસન મેં લીધું હતું. બધા માંદા પડી ગયા છે. તો કરું તું ભાઈ, તાવ આવી ગયો ને તમને? બાને ઊંચ્યું છે. મને ગોઠણ દુખવા આવ્યો. ઠીક, તો બાને ગોઠણ દુખવા આવ્યો છે ને આને વળી તાવ આવી ગયો. અને કાલે બાટલો ચડાવ્યો. કેમ છે હવે તને? જેવું સારું છે. હતું ભાઈ ચા ને રોટલી ને બિસ્કિટ ખાધા એમને. ઠીક, દવા પીવાની છે કે નહીં? ચાલો પછી દવા પી લો. બધા પડી ગયા છે. ઋતુભાઈને હાટો આ દવા ઓગાળાય છે, પછી એને પીવાની છે. ઋતુભાઈ તો હોઈ ગયા છે. મજા બગડી ગઈ છે બધાને. મારે પણ મજા બગડી ગઈ હતી, પણ થોડુંક રિકવર થઈ ગયું છે. આ નાક બાગ જો બધું આવી ગયેલું છે. અને ઋતુનો વારો પડી. ઋતુભાઈ આવે છે દવા પીવા. એક ઘોરડામાં પી જાય બધી દવા, પછી દવા પીને હોઈ જા. બસ પાણી આપે ને અરે એક જ ઘોરડામાં પી જાય. તો ઋતુભાઈ મજા બગડી ગઈ છે. તાવ આવ્યો છે એટલે દવા પીવે. અરે વાહ, જો એક જ ઘોરડામાં પી ગયો. પછી ઓલી ગળી લે શરદીની દવા. સરસ, લ્યો થોડું પાણી પી લે ગરમ. પછી લાંબો થઈ જાય ઘડી. હવે હુઈ જાઓ. દવા પીને તો પાછા લંબાઈ ગયા છે. પથારી હવાની ઉપાડી નથી, એમને પડી છે. બધા માંદા પડી ગયા છે. એવી ઋતુભાઈ હોઈ ગયા છે. બપોર ઉભા થાય હવે. આને તે શરદીની દવા પીવે છે. સરસ, લ્યો. જય માતાજી. તો અમારા બ્લોગમાં બન્યા રહીજો. મને દવા પીવી ગમે નહીં. આને દવા પીવી ગમે નહીં. અને દવા પીવી ગમે નહીં. ઋતુભાઈને હરિસન લેવું ગમે નહીં. પણ શું કરવાનું, માંદા પડી ગઈ એટલે તો દવાને હરિસન લેવું જ પડે ને આપણે તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાપા સીતારામ.